હેલો એવરીવન, મારું નામ અંજલિ છે. હું અત્યારે રેનોલ્ટ નિસાન કંપનીમાં કામ કરું છું. અહીં મારું વર્ક સ્પેશિયલી છે બેટરી મટીરિયલ ડેવલપમેન્ટ અને મારી પોઝિશન છે આસિસ્ટન્ટ મેનેજર. સો હું અહીંયા છું એનું એક મેઇનલી રીઝન છે મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ જે છે મટીરિયલ સાયન્સ. સો એ મટીરિયલ સાયન્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે મારા કામમાં એન્ડ કઈ રીતે હેલ્પ કરી મને અહીંયા સુધી પહોંચવામાં, એનો હું મારો અત્યારે એક્સપિરિયન્સ કહું કે મારું બેચલર છે ફિઝિક્સમાં એન્ડ પછી હું મટીરિયલ સાયન્સ એમએસસી જે છે સરદાર પટેલ યુનિવર્સિટી ત્યાં મેં જોઈન કર્યું 2015માં. તો ત્યારે મને એટલું બધું આઈડિયા નહીં હતું કે મટીરિયલ સાયન્સ શું છે. પછી જ્યારે હું જોઈન થઈ ત્યારે ખબર પડી ઓકે સો મટીરિયલ્સ રિલેટેડ જે બી એજ્યુકેશન જે બી ડિટેલ આપણે ખબર હોવી જોઈએ ત્યાં પણ મને આઈડિયા આવ્યો મટીરિયલ સાયન્સ જ્યારે મેં સબ્જેક્ટ લીધો ત્યારે. એના પછી મને મટીરિયલ સાયન્સ કર્યા પછી મારી પાસે બે ઓપોર્ચ્યુનિટી હતી, ક્યાં તો હું ઇન્ડસ્ટ્રીમાં જાઉં ક્યાં તો હું રિસર્ચ પીએચડી કરું. તો મેં પીએચડી ઓપ્શન ચૂઝ કર્યો કેમ કે મને રિસર્ચમાં વધારે પડતો ઇન્ટરેસ્ટ હતો. એટલે પછી મેં પીડીપીયુમાંથી બેટરી રિસર્ચ ઉપર પીએચડી કર્યું અને પછી હું અહીંયા મારી ફર્સ્ટ જોબ છે. પછી હું અહીંયા જોબ પર લાગી. તો મારો જે મટીરિયલ ડેવલપમેન્ટ જ્યારે બેટરી માટે હું કરતી હતી ત્યારે મને મટીરિયલ સાયન્સનો બહુ ખૂબ જ મોટો રોલ છે જે મારા સ્ટડી અત્યારે જે બી હું એક્ટિવિટી કરું છું એમાં. કેમ કે જ્યારે બી કંઈ બી મટીરિયલ બનાવીએ છીએ અમે ત્યારે તો એને કઈ રીતે પ્રોપર્ટી શું છે, એનું સ્ટ્રક્ચર શું છે, એનું પરફોર્મન્સ શું છે, એવરીથિંગ મને આઈડિયા આવી જાય છે કેમ કે મને બેકગ્રાઉન્ડ ખબર છે. તો મારું સજેશન એવું છે કે તમે મટીરિયલ સાયન્સ અગર તમે સબ્જેક્ટ લેવ છો તો ત્યાં તમને ફાયદો એવો થશે કે એટલીસ્ટ કે તમને સ્મોલ ડિટેલ પણ બધી ખબર હોય છે જ્યારે તમે એપ્લિકેશનમાં જાઓ છો. અને જ્યાં આપણો જે ડિપાર્ટમેન્ટ છે એના જે સબ્જેક્ટ છે એનો જે સિલેબસ છે એ વેરી હેલ્પફુલ છે આગળ તમારા ફ્યુચર જોબ માટે. અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે પહેલાં હું જ્યારે હતી મટીરિયલ સાયન્સમાં ત્યારે એટલું બધું ફેમસ નહીં હતું મટીરિયલ સાયન્સ, બટ અત્યારે બહુ જ ફેમસ છે. ઇવન તો ગુજરાતમાં, ઇવન તો આઉટ ઓફ ગુજરાતમાં બી એન્ડ ઓવરઓલ લાઈક વર્લ્ડમાં બી. સો તમારે આ સબ્જેક્ટ લેશો તો તમને કંઈ પ્રોબ્લેમ નહીં આવે ઇન ધ ફ્યુચર જોબ સાઇડ ઓલ્સો. લાઈક કે તમારે પોલિમરમાં જવું છે, તમારે રબર ઇન્ડસ્ટ્રીમાં જવું છે, તમારે બેટરી ટેકનોલોજીમાં જવું છે, તમારે ઓટોમોબાઈલમાં, સો એની લાઈક કંપનીમાં મટીરિયલ સાયન્સ લાઈક જોઈએ જ છે. તો બેટર છે કે તમે આ ફ્યુચર માટે બી જોવો કે તમારે આગળ ફ્યુચરમાં મીન્સ કે તમારી પાસે બહુ બધા ઓપ્શન હશે. તમે એક જ સબ્જેક્ટ લેશો તો તમે બસ પર્ટિક્યુલરલી એક જ ફિલ્ડમાં જઈ શકશો, પણ બટ મટીરિયલ સાયન્સમાં તમે બધી ફિલ્ડમાં તમને ફાયદો રહેશે. સો મારું તો સજેશન એવું છે કે તમે મટીરિયલ સાયન્સ લેવ સો તમને આગળ ફ્યુચરમાં બી ફાયદો થાય અને ફ્યુચરમાં તમને કોન્ફિડન્સ બી આવે. સો અને તમારી પાસે બહુ બધા ઓપ્શન રહે. સો તમારે કંઈ બી આગળ જાણવું હોય મટીરિયલ સાયન્સ વિશે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મારી લિંક્ડઇન પર પ્રોફાઇલ છે ડૉક્ટર અંજલિ વનપરિયા એન્ડ તમે મારા ડિપાર્ટમેન્ટમાં બી કોન્ટેક્ટ કરી શકો છો મારી ડિટેલ માટે. થેન્ક યુ.